ભાગવતની રચના તો કરી, પણ વ્યાસ ભગવાનની ચિંતા એ થઈ કે આ અજોડ શાસ્ત્ર એ મારે પ્રથમ ભણાવવું કોને. ફરીવાર પણ કહું કે જે શાસ્ત્ર પોથીજી આપણની સામે દેખાય છે એ છે કાગળ. કાંઈ પોથીની કિંમત તમારે તોલું સોનાને લાખ રૂપિયા છે એવી તો નથી. છતાં પણ આપણે એને હાર પહેરાવીએ છીએ, પૂજન કરીએ છીએ, વંદન કરીએ છીએ, નમન કરીએ છીએ. પણ મને એવું નથી લાગતું કે આ હોલના દરવાજા ખુલ્લા હોય અને કોઈ ચોર આવીને પોથીને લઈ જાય. સોનાનો દાગીનો પડ્યો તો લઈ જાય, કેમ કે અમૂલ્યમાં અમૂલ્ય વસ્તુ છે, છતાં આ લોકની અંદર એનું કોઈ મૂલ્યાંકન કોઈ સસ્તું લાગે છે એટલે ભગવાન સુધી પહોંચાતું નથી. જેનો ડર છે લઈ જવાનો, એના માટે જ બધા મથામણમાં છે. તો આ જે શાસ્ત્ર એ પરમાત્માનું વાંગમય સ્વરૂપ કહેવામાં આવે છે. તો જેવી તેવી વ્યક્તિને આપી ન દેવાય. તમે કદાચ 5-15 તોલાનો હાર કરાવ્યો હોય અને કોઈ આવીને કહે કે મને પહેરવા આપો ને, તો તમને વિશ્વાસ હોય તો તમે આપો, કોઈ અંગત ના હોય તો. પણ જ્યારે તમે દાગીનો આપો તો એક ઘૂઘરી તોડીને આવે, એક નંગ ખેરવીને આવે, તો તમને આપવાનું મન થાય? તમે કહેશો જ્યારે જાય ને ત્યાં તો કડી તૂટી ગઈ હોય, કાં તો ઘૂઘરી તૂટી ગઈ હોય, તો નથી આપવો. તો વ્યાસ ભગવાન એમને એમ થયું કે લાયકાત વગર આ ગ્રંથ છે કોઈને ભણાવાય નહીં, તો એને કેટલું મહત્વ જાણ્યું છે. આજે આપણે ભાગ્યશાળી છીએ કે યજમાનો ખર્ચ કરે અને એ જ ગ્રંથ આજે આપણને બધાને સાંભળવા મળે છે. વ્યાસ ભગવાન એમણે વિચાર કર્યો કે આ ગ્રંથના જો કોઈ અધિકારી હોય તો મારા પુત્ર સુખદેવજી એ જ છે, પરંતુ જેને જન્મની સાથે જ પર્ણકુટીનો ત્યાગ કર્યો તો એ સુખદેવજી મહારાજને ગોતવા કઈ રીતે, અને અંતે ઋષિકુમારો એને ચારેય દિશામાં સમિધ લેવા માટે મોકલ્યા છે. અને ભાગવતના શ્લોકો જે ઋષિકુમારને કંઠસ્થ કરાવેલા, તો સૂચન કરવામાં આવ્યું કે સમિધ જ્યારે તમે જંગલની અંદર લેવા માટે જાઓ ત્યારે આ જે શ્લોક એનું તમારે ગાન કરવું. ચારેય દિશામાં ઋષિકુમારો શ્લોકનું ગાન કરી રહ્યા છે. અહો બકીયમ સ્તનકાલકૂટમ ચિંધામ સયાપા યયદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાત્રુચિતામ તતોન્યમ કં વા દયાલો શરણમ વ્રજેમ, કં વા દયાલો શરણમ વ્રજેમ. જેનો અર્થ થાય કે દુષ્ટ પૂતનાએ સ્તન પર કાલકૂટ નામનું વિષ લગાવ્યું, અને છતાં હે પરમાત્મા એ પૂતનાને તમે સદગતિ આપી, તો આપણા સિવાય આવો કોણ દયાળુ હોય. અને આ શ્લોકના શબ્દ જ્યારે સુખદેવજી મહારાજ એના કાને પડ્યા અને તરત જ બહાર આવીને ઋષિકુમારોને કહે છે કે આ શ્લોક તમે ક્યાંથી શીખ્યા. ઋષિકુમારો હાથ જોડી કહે છે કે મુનિવર, આ એક શ્લોક નહીં પણ તમારા પિતાની પાસે 18,000 શ્લોકની ખાણ છે, માટે આપ પરત પર્ણકુટીમાં પધારો. સૂરજી કહે છે કે શૌનકાદિક મુનિઓ સુખદેવજી મહારાજ એ પર્ણકુટીની અંદર આવ્યા અને વ્યાસ ભગવાન એમને પ્રથમ જે ભાગવત મહાપુરાણ એ સુખદેવજી મહારાજને ભણાવ્યું છે. જે લોકો નિરંતર ભગવાનનો જ મનન ચિંતન કરે છે એવા જ્ઞાનીઓ પણ ભગવાનની ભક્તિ કરે છે, કેમ કે ભગવાનના ગુણ જ એવા મધુર છે કે જે સૌને પોતાની તરફ ખેંચે છે. વ્યાસ કલમ ક્યારેય ખોટું લખે નહીં. આમાં લખ્યું કે પરમાત્માના ગુણ એવા છે કે જીવાત્માને પોતા તરફ ખેંચે. આમાંથી એક વ્યક્તિ પણ હું એવી નથી માનતી કે જેને 5 જ વાર ભાગવત સાંભળ્યું હોય કે વાંચ્યું હોય. કદાચ એકાદ વાર વાંચ્યું પણ સાંભળ્યું તો ઘણી વાર હોય, છતાં પણ એ કથા શ્રવણ કરવાનું મન થાય, સાંભળવામાં પ્રીતિ થાય. આનું જ નામ છે પરમાત્મામાં પ્રેમ.
કે મનની વૃત્તિઓને જે પોતાના સ્વરૂપની અંદર જ્યારે પરમાત્માના સ્વરૂપની અંદર લાગે, ખેંચાય, ત્યારે માનવું કે હવે સંસારમાંથી થોડી થોડી વિરક્તિ થઈ રહી છે.